નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં આવનારી રામનવમીની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રામનવમીના એક દિવસ અગાઉ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમેરા માર્ગદર્શન હેઠળ રથયાત્રાના નિર્ધારિત રૂટ પર રૂટ ચેકિંગ સાથે રિહર્સલ કરવામાં આવ્યું હતું. આયોજનમાં જેમાં 4 પીઆઈ, 11 પીએસઆઈ, 200 થી વધુ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ અને જીઆરડી સ્ટાફને જોડવામાં આવ્યા છે. રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ ઉપર ખાસ નજર રાખવામાં આવશે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બોડી વેન, કેમેરા તથા ડ્રોન મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર આયોજન સુચારુ રીતે પાર પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, જેથી રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાઈ શકે. આજરોજ બનાસકાંઠા જિલ્લામાં જે આગામી 26મી તારીખે રામનવમી અન્વયે જે શોભાયાત્રા નીકળવાની છે એ અન્વયે આજરોજ માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા રિહર્સલ રાખવામાં આવેલું છે. આ રિહર્સલમાં આપણે જણાવી દઈએ કે આ રામનવમીનો જે બંદોબસ્ત છે એમાં પોલીસ તંત્ર દ્વારા ખૂબ એલર્ટનેસ રાખીને 4 પીઆઈ, 11 જેટલા પીએસઆઈ અને ટોટલ 200 થી વધારે પોલીસ જવાનો તથા હોમગાર્ડ, જીઆરડી જે અન્ય સ્ટાફ છે એમને સાથે રાખીને આખો બંદોબસ્તનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ સુચારું આયોજનમાં ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે પોલીસને જે ફાળવવામાં આવે છે બોડી વન કેમેરા અને તદુપરાંત જે ડ્રોનની જે ફાળવણી કરવામાં આવી છે એના દ્વારા પણ સર્વેલન્સ રાખવામાં આવશે. આખા બંદોબસ્તમાં ખાસ કરીને ધાબા પોઈન્ટ અને જે ડીપ પોઈન્ટ છે ત્યાંનો પણ ખાસ કરીને અમે ડિપ્લોયમેન્ટ કર્યું છે. તદુપરાંત જે માઉન્ટેડ પોલીસ છે જે ઘોડેસવારો એના દ્વારા પણ અમે ફૂડ પેટ્રોલિંગનું અમે આયોજન કર્યું છે. તદુપરાંત આપણે હું જણાવી દઉં કે સોશિયલ મીડિયા પર જે કોઈ ટીકા ટિપ્પણી કે કોઈ અફવા ના ફેલાય તે બાબતે પણ અમે સોશિયલ મીડિયા દ્વારા પણ અમારી જે સાયબર ક્રાઇમની ટીમ છે એ સર્વેલન્સ રાખી રહી છે. આપણે જણાવી દઈએ કે આખી જે રામનવમીની જે આખું આયોજન છે એમાં જે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તમામ આયોજક કમિટીને પૂરતો સહકાર આપી રહ્યું છે અને જે આખા નગરમાં શોભાયાત્રા જે નીકળવાની છે એ બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ હાલમાં તત્પર છે એ કામગીરી કરવા માટે.